જય દ્વારકાધીશ, જય ગૌ માતા. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. ને અત્યારે સવારના 10 વાગી ગયા છે અને આપણે જો ઢાળિયામાં આજે મસ્ત ભેંસું અને ગાયું બધા જો બાંધી દીધા છે. તો ગમાણ પણ જો થઈ ગઈ છે હવે મસ્ત તૈયાર અને લીલો ચારો બધા ખાય છે. તો બધાને પાણી પણ પવાઈ ગયા છે હવે અને બધા જો ચારો ખાય છે. તો આ બધાને જો અહીંયા બહુ ગમે છે હો. અત્યારે આપણે ઓલા ખીલે લઈ જઈએ ને તો અહીંયા જવા તૈયાર નથી, એટલું બધાને અહીંયા ગમે છે. કા નંદુ? અમારી નંદનીને છે ને આ ઢાળિયા નીચે બહુ ગમે છે. ને અહીંયા તો ગમે એટલી આપણે નિરણ નાખી તો ઓગટ કરે, પણ એ પાછી ભૂખ લાગે ત્યારે ખાઈ જાય. તો હવે મસ્ત વ્યવસ્થા થઈ ગઈ છે ગાયું ભેંસો માટે. અને વરસાદ પણ સારો એવો થઈ ગયો છે અને 3-4 દિવસથી તો વરાપ પણ મસ્ત થઈ ગઈ છે, નીંદે એવી. તો અત્યારે લોકો બધા કપાસ અને મગફળી ને એવું બધું નીંદવાનું કામ શરૂ છે. તો અમે પણ મગફળી નીંદવાનું શરૂ કર્યું છે થોડું થોડું. તો માણસો બોલાવીને પછી બધી મગફળી નીંદાય એટલી. અને જાનવીન પપ્પા તો આજે મગફળીમાં પાણી વાળે છે. તો એને અડધી મગફળી તો પાય પણ દીધી છે અને અડધી હવે બાકી છે. તો આપણે આ ઢાળિયા નીચે છે ને કાંકરા વધારે છે. તો જે આપણી બધી ગાભણ ભેંસું અને ગાયો છે એને નીચે બધે પરાળ નાખી દીધું છે. તો એને બેહવામાં પણ તકલીફ ન પડે એટલા માટે જો આ બંસી પણ આપણી ગાભણ છે તો એને પણ પરાળ નાખ્યું છે. અને નંદનીને નાખ્યું હતું અને આ ભેંસને બધાને પરાળ નાખી દીધું છે. કારણ કે આ બધા ગળા છે ને બહુ કડક આવે તો બેસવામાં તકલીફ પડે એટલા માટે. અત્યારે આવી ગયા છે ખેતરમાં આટો મારવા, કારણ કે 2-3 દિવસથી વાડીમાં આટો પણ માર્યો નતો. તો જાહેર પણ જો આ બાજુ આપણે મસ્ત થઈ ગઈ છે હવે. 10-15 દિવસમાં 10 દિવસમાં જ લગભગ વાટ આવી જશે જાહેરનો. તો હવે એ જાહેર પણ મસ્ત થઈ જશે. અને આ જાહેર તો નાની છે અને આમાં ખડ પણ અત્યારે તો ઘણું બધું છે. તો એકાદો વરસાદ થઈ જાય ને પછી ખડ બધું નાનું રહી જશે અને આપણે જાહેર થઈ જશે મસ્ત. પેલા આ જાહેર પણ એવી જ હતી, ખડ વધારે હતું. તો અત્યારે આમાં એવું છે. અને આજે આપણે મગફળીમાં પણ આટો મારવો છે. 2-3 દિવસથી આટો માર્યો નતો. તો હવે મસ્ત વરાપ થઈ ગઈ છે તો મગફળીમાં પણ આટો મારવાનો છે આજે. અને પવન પણ એટલો ઠંડો ઉડે છે ને કે અવાજ પણ હરખો નહીં સંભળાતો, એટલો બધો પવન છે. 2-3 દિવસથી અમારે એટલો પવન છે આ બાજુ. તો અત્યારે આપણે તો આવી ગયા છે આપણી મગફળીમાં આટો મારવા. તો મગફળી આવી આપણી ઉગી ગઈ છે અમારે. અને આ બાજુ તો મગફળી સારી ઉગી છે, પણ આ સાઈડ સેજ પાડવી છે અને એ બાજુ ખડ પણ વધારે છે. અને આ બાજુ પણ ઘણું બધું ખડ છે. તો મોટું મોટું ખડ અંબોળવાનું છે અને પછી એક વખત આપણે નીંદવી પણ પડશે. તો આવું ખડ આજે અંબોળી લઈ મોટું મોટું. અને આ બાજુ જો ને મકાઈ વાવી હતી તો મકાઈ પણ જો હવે સરસ ઉગી ગઈ છે. મકાઈ અને તરબૂચ વાયા છે. તો તરબૂચ આ સાઈડ છે એ પણ બતાવીશ, જે ઉગી જ રહ્યા છે. અને એક વર્ષ અમે તરબૂચ વાયા હતા ને તો મસ્ત થયા હતા. કા હા, ઘણા બધા આખી ફેમિલી ખાઈને તો પણ ન ખૂટે એટલા બધા તરબૂચ થયા છે. અને આ વર્ષે આપણે જોઈશું કે કેવા થાય છે તરબૂચ. તો જાનવીન પપ્પા પાણી વાળે છે મગફળીમાં, કારણ કે વરસાદની વરાપ હવે છે 4-5 દિવસથી. પાણી ચાલુ કરી દીધું મગફળી. હા, આ સાઈડ બધી પાઈ દીધી છે અને પેલી સાઈડ હજી ચાલુ છે પાણી. તો એને પાણી વાળવાનું કામ છે અને આપણે ખડ અંબોળવાનું છે. આ સાઈડ જો ઘણું બધું ખડ હવે થઈ ગયું છે. અને મકાઈ પણ સરસ ઉગી ગઈ છે હવે. અને મગફળીમાં ફૂલ પણ હવે ચાલુ થઈ ગયા છે. ફૂલ પણ
આવી ગયા છે એટલે થોડાક દિવસમાં હવે હુયા બેસે એટલે આને ગોળ આપવો પડશે એક. અને પેલી બાજુ રિંગ હાલે છે એના માટે અવાજ પણ સંભળાતો હશે એનો. તરબૂચ પણ હવે ઉગી ગયા છે મસ્ત, તો એમાં પણ ખડ ઘણું બધું થઈ ગયું છે. અને આવડા જો છોડવા થઈ ગયા છે તરબૂચના. આખી પાળીએ તરબૂચ રહ્યા છે અને એમાં પણ ખડ ઘણું બધું થઈ ગયું છે, તો નિંદામણ કરવું પડશે એમાં પણ. ફાઇનલી અત્યારે આપણે મગફળીમાં ખડ અંગોળી અને ઘરે આવી ગયા છે. અને આપણા ગાયું ભેંસોના ઢાળિયામાં મસ્ત ઠંડો પવન ખાય છે. તો આખો ઉનાળો ગરમી ખાય, તડકો ખાય, અને હવે આવો ઠંડો પવન બહુ એટલે બહુ ગમે છે. અને આપણી ગાયો ભેંસોને પણ ગમે છે. તો જો મસ્ત બધી શાંતિથી ઓગાળે છે. આ બાજુ પણ પાડિયું બધી, આ સાઈડ બધી પાડિયું બાંધી છે, તો એ પણ જો મસ્ત વાઘો લેશે. અને આ સાઈડ મોટા છે અને નાનકી પાડી એક આપણે વચ્ચે એની મા પાસે બાંધી છે. તો જાનવી અને દિવ્યા ને બધા તો નિશાળે ગયા છે. એના પપ્પા અત્યારે મેકવા ગયા. અને આપણે હવે બનાવવાની છે બપોરાની રસોઈ અને પછી ધોવાના છે કપડાં. અને હા મિત્રો, તમને એક વાત તો કહેવાની રહી જ ગઈ કે અમે 2-3 દિવસ બહાર જઈશી. તો બહાર કઈ જગ્યાએ જઈશી અને શું કામે જઈશી એ તો તમને આગલા વિડીયોમાં જ જણાવશું. તો અમે 2-3 દિવસ બહાર જવાના છે.